આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીને ઝડપી પાડી સાયબર અપરાધના નેટવર્કનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ NN ન્યૂઝ સુરત। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિશ્નોઈ આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે। એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા છે, સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા। એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાબુ સંજય રામજીભાઈનાની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા। આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ ગયા હતા। રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિશ્નોઈ બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા। ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી, આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા। આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે, આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો NCCRP પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મળ્યા હતા। જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોના, જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના 68 છે, પણ PNB, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, UBI, ICICI બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર 500થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે, જેમાં 60થી વધુ ગુજરાતની ફરિયાદો છે અને અંદાજે 50-60 કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર, કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળાવે છે। એમની ચેટ દરમિયાન એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર, બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે। એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી મળી આવ્યા છે।